દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। જે અત્યારે સરની કામગીરી ચાલુ છે એની અંદરમાં જે વિશ્વવિખ્યાત અને ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જે પદ્મશ્રી એવોર્ડ વિજેતા જે છે વ્યક્તિ એવા શાબદીનભાઈ રાઠોડનું નામ સરના ઓલામાંથી રદ કરવા માટે થઈને ફોર્મ ભરવાનું છે, જે થાનગઢની અંદરમાં રહે છે અને એનું નામને રદ કરવા માટે થઈને એક ડુપ્લિકેટ એટલે ખોટા નામથી એક અરજી કરવામાં આવી છે। વિચાર તો તમે કરો કે જે વિશ્વવિખ્યાત વ્યક્તિ જે પદ્મશ્રી જે છે શાબદીન રાઠોડ એનું નામને ઓલો કરવા માટે થઈને ફોર્મ ભરવાનું છે અને એ ડુપ્લિકેટ નામથી ભરવાનું છે, ખોટા નામથી ફોર્મ ભરવાનું છે। એટલા કેટલા ઓલા થઈ રહ્યા છે જે સરના ઓલાની અંદરમાં એ એક આ નમૂના રૂપ અમે એક ભાટી ટીવીએ એક ખરાઈ કરી છે। અમે જે નંબર ઉપરથી જે ફોર્મ ભર્યું છે, જે શાબદીન રાઠોડનું નામ બહાર ગામ ગયા છે ને એવું ફોર્મ ભર્યું છે, એવું જે ફોર્મ ભરવાવાળાની અંદરમાં જે મોબાઈલ નંબર જે છે એની સાથે અમે વાત કરી છે ત્યારે એમને એવું કીધું કે મેં આવું કોઈ ફોર્મ ભર્યું નથી અને આ જે ફોર્મ ભરવાનું છે એ ખોટું ફોર્મ ભરવાનું છે। તો એની સામે અમે શાબદીન રાઠોડના દીકરી પાપા જે છે એની સાથે પણ અમે વાત કરી તો એને પણ કીધું કે આ ખોટું છે, હંબક છે, આવું કઈ છે નહીં, ખરેખર આવા ફોર્મ ન ભરવા જાય અને કોઈ ફોર્મ હું કોઈનું ફોર્મ ન ભરી શકું અને કોઈ બીજા મારું ફોર્મ ભરી ન શકે, તો ખરેખર આ ખોટું છે। તો આવી અમે એક સત્ય વાતને લઈને સત્ય વાત ઉજાગર કરવા માટે થઈને અમે એક વિડીયો જારી કર્યો છે અને ખાસ કરીને અમે એચડી મકવાણા જે ચોટીલાના જે ડેપ્યુટી કલેક્ટર છે એના માટે પણ એક પડકાર છે કે આવા ખોટા ફોર્મ ભરે અને ધારો કે આજે વિશ્વવિખ્યાત શાબદીન રાઠોડ પદ્મશ્રી જે છે થાનગઢમાં રહે છે, તો ખરેખર એચડી મકવાણા સાહેબને પણ આમાં તપાસ કરવી જોઈએ કે ખરેખર તમારા માટે એક ચેલેન્જિંગ વિષય છે કે તમારા વિસ્તારની અંદરમાં કોઈ આજે ભૂ માફિયા આજે બહુ ભીતર થઈ ગયા છે, તો ખરેખર આવા સરના ખોટા ફોર્મ ભરી અને આજે આવા રદ ઓળખ કરવાની વાત કરતા હોય તો ખરેખર આ ભ્રષ્ટાચાર આમાં કેટલો થતો હશે। ખરેખર આવા જ રીતે વાંકાનેરની અંદરમાં 8000 ફોર્મ ભરાણા છે, તો એની સામે પણ અત્યારે પ્રશ્નાર્થ થાય છે કે આની અંદરમાં પણ શું થયું હશે। તો આવા વિષયોને લઈને આજે ભાટી ટીવીએ એક તમને વિડીયો બતાવું છું કે સરના ફોર્મની અંદરમાં કેવી રીતે ખોટાવાળા થયા છે, એની તમે જોશો તો તમને વાસ્તવિકતા ખ્યાલ આવશે। હલો હલો એ ભાટીભાઈ બોલું છું, પત્રકાર ભાઈ। તમે આ શાબદીનભાઈ રાઠોડ જે છે પદ્મશ્રી એના ઓલામાં વિરોધ તમે લીધો છે ઓલો કે આ બાર રહેવા ગયા છે એવી રીતે? મારું નામ મહેશ છે, તમે ક્યાં ફોન લગાવ્યો? એમને તમે કઈક આ ફોર્મ ભર્યું છે જે તમે આ શાબદીનભાઈ રાઠોડનો કે ભાઈ તમે ઓલા છો તમે પેલા મારી વાત સાંભળો, એમાં મારા નંબર કોકે ખોટા નાખી દીધા છે, હું રાજકોટ રહું છું। એમને પણ તો આ નંબર તમારા છે? હા હા મારા જ છે નંબર। 36 64 6 75 332 ને 96 હા, તો આ તમારા નંબર છે? હા હા મારા નંબર છે। હા, તો એમને પણ તો તમારા નંબર થી આ ફોર્મ ભરાણું છે ને શાબદીન રાઠોડ પદ્મશ્રી જે રહ્યા ને ઈ એમ કે બારે રહેવા વહી ગયા છે એટલે એનું રિજેક્ટ ફોર્મ કરવા માટે આ તમારા આ ફોર્મ ભરાણું છે, તમે ફોર્મ ભર્યું છે? અરે હું તો અહીંયા કંપનીમાં નોકરી કરું, રાજકોટમાં રહું છું ભાઈ, ત્યાં નથી જતો। તો આ કોણે કોલ આવ્યા હતા એમને પણ તો આ કોણે ફોર્મ ભર્યું? તો આ તો મને શું ખબર, મેં થોડું ફોર્મ ભર્યું હે? એમને પણ તમારા નામથી આ તમારા નંબરથી ફોર્મ? મારું નામ જ નથી, મારું નામ મહેશ છે, અદાણી મહેશ। એમને પણ મહેશભાઈ તમારા નામથી આ ફોર્મ ભરાણું છે, જો આ તમે જોઈ શકો છો, જો આ રહ્યું આખું તમારે, સમજ્યા કે નહીં? અને આ જોયું ઓલા બપોરે કોઈ પત્રકાર આવ્યા હતા ને અહીંયા, હા તમારું ઇન્ટરવ્યુ લીધું ને મને જોઈ ગયા, અને મારો હું પેલા હતો હું જુનાગઢ, હા 15-20 વર્ષ હું જુનાગઢ ગયો, બરાબર, હા રાજકોટ અત્યારે રહેવા આવ્યો 3-4 વર્ષથી, બરાબર બરાબર, અને મારા નંબર કોકે ને ખોટા નાખી દીધા છે। એટલે ખોટું કોકે ફોર્મ ભર્યું છે ને એમ કહેવાનું મારું છે? હા બીજાએ ફોર્મ ભર્યું, હું તો કઈ કંપનીમાં નોકરી કરું છું। બરાબર હા કેટલા રોલ નંબર આવે રોજ થાય કે હિતેશભાઈ બોલો કે રાઠોડ, હા બરાબર, એટલે હિતેશભાઈ નામે આવે, હું કહું મહેશ બોલવાય રાજકોટ, હા બરાબર હા, એટલે તમે શાબદીન રાઠોડનું ફોર્મ તમે રિજેક્ટ કરવા માટે ફોર્મ નથી ભર્યું ને પેલું? ના હું ઓળખતો જ નથી ભાઈ શાબદીન રાઠોડભાઈ। હે, ઓકે હા ભલે, મારે કેટલાય આમાં રૂમ નંબર આવે તો મારે જવાબ તો દેવો પડે ને? ના દેવો જ પડે ને ભાઈ, કારણ કે આ તમારા નામથી ફોર્મ ભરવાનું છે અને આ પદ્મશ્રી જે શાબદીન રાઠોડ છે ને
એ પદ્મશ્રી છે એના ઓલા જે ફોર્મ ભર્યું રિજેક્ટ કરવા માટે એમાં તમારો નંબર લખ્યો છે ને તમારા ઓલા નામથી એને આ ફોર્મ ભર્યું છે એમ તમે સમજ્યા કે નહીં? હા એ વાત સાચી, પણ હા. તમે એટલે કોલ તો આવવાનો જ છે. હા એટલે આમાં મારા નંબરે કોકે ખોટા નાખી દીધા, ભાઈ હું તો વરસતોય નથી એટલે. હા બરાબર. હિતેશભાઈ ને નથી વરસતો, હિતેશભાઈ રાઠોડ હે ને કોક એના હા. નામથી મને કેટલાય કોલ આવે છે. હે હા ભલે ભલે બરાબર બરાબર ઓકે 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 હો ભાઈ હા ભલે હાલો. ઓકે ઓકે. હેલો નમસ્તે બેન, ભાટીભાઈ બોલું છું પાપા. પાપા આપણે કંઈક સાબુદ્દીન રાઠોડનું આપણે નામ ઓલામાંથી સરના ઓલામાંથી એમને એટલે કોણે ફોર્મ ભર્યું ના બસ કારણ કે પદ્મશ્રી એવોર્ડ જે છે સાબુદ્દીન રાઠોડ એનું નામ કાઢી નાખે બેન તો આ હા આપણે એટલે એમ હા 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 બરાબર હા 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 બરાબર બરાબર હા 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 લે 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 હા 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 બરાબર બરાબર છે હા એમને પણ બેન ફોર્મ તો ભરવાનું છે હો બેન તમારી જાણ માટે કહી દઉં સાબુદ્દીન રાઠોડ જે છે બેન ઈ બોલર એ છે એનું જે ભાઈ જે છે રાજકોટના છે એનો મોબાઈલ નંબર પણ છે એની સાથે મેં વાત પણ કરી હા 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 એટલે ખોટું ફોર્મ આ બધા ભર્યું છે ને બધું તો આ ચીટિંગ કર્યું છે ને બેન હા 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 ના ના બરાબર છે. તો પણ એમને પણ તો સાહેબ એના ઉપર કારણ કે કાર્યવાહી તો કરશે ને એમાં લેખિત આપશે કે કઈ કરશે ને સાહેબ સાબુદ્દીન રાઠોડ હા 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 બરાબર 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 હા એટલે બરાબર 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 છે હા એમને પણ બેન આના આ ફોર્મ રદ તો થવું જોઈએ ને તો જ ઓલું થાય ને નકર આ તો પછી અત્યારે ફોર્મ તો કાયદેસર ભરાણું છે સાબુદ્દીન રાઠોડના નામનું સરના ઓલામાં એટલે એના માટે હા પણ એટલા માટે હા હા બરાબર છે હા હા બરાબર બરાબર હા બસ થર્ડ પાર્ટી આવીને આ ફોર્મ ભરે હા 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 બરાબર બરાબર બરાબર